નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું જે ગુજરાત સરકાર વિશે જે નવી યોજના જે આવેલી છે, જેમાં આવાસ વિહોણા પરિવાર માટે મહત્ત્વનો નિર્ણય. એટલે કે મિત્રો, ગામડામાં જે રહેતા લોકો માટે જે આવાસ યોજના માટે પ્લોટ એટલે કે જમીન જે આપવામાં આવશે તેના વિશે આ વિડીયોમાં વાત કરશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો એટલે બધી માહિતી તમને મળી રહે સરખી રીતે અને કંઈ પણ કન્ફ્યુઝન ના રહે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો એટલે બધી માહિતી તમને આ વિડીયોમાં મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયોને ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે અમુક યોજનાની વિશે વાત કરી લઈએ, જેમાં કેટલી યોજના ગુજરાત સરકારમાં ચાલે છે તેના વિશે. તો સૌથી પહેલી એ ગુજરાત સરકારનું ગરીબલક્ષી મહત્ત્વનો નિર્ણય, જેમાં ગ્રામ્ય વિસ્તાર વિહોણા પરિવારને મફત ઘરથાળ પ્લોટ મળશે. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોજના વધુ સરળ અને વ્યાપક બનાવી છે. SECC 2011 અને આવાસ યોજનાના પાત્ર પરિવારોને લાભ અને PMAY આંબેડકર આવાસ યોજના લાભાર્થીને આવરી લેવાશે. તો હવે આ સ્કીમ શું છે તેના વિશે વધુ માહિતી આપણે જોઈ લઈએ, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ CM રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ અને આવાસ વિહોણા પરિવાર માટે એક મહત્ત્વનો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને ઘર હાઉસ ફોર ઓલના સ્વરૂપે આકાર કરવામાં ઉદ્દેશથી હવે ગ્રામ્ય વિસ્તારે જમીન વિહોણા જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ એટલે ફ્રી રેસિડેન્શિયલ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે. હવે જોઈએ આ ફ્રી રેસિડેન્શિયલ પ્લોટ સ્કીમનો વ્યાપ અને પાત્રતા. તો રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ હવે SECC 2011 સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસના ડેટા મુજબના પાત્ર પરિવારો તેમજ વિવિધ સરકારી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMAY અને ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને હેઠળ જે પરિવારો પાસે પોતાનું ઘર બનાવવા માટે જમીન ઉપલબ્ધ નથી, તેમને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવશે. સરકારના આ સેચ્યુરેશન એપ્રોચને કારણે કોઈપણ સાચો જરૂરિયાતમંદ પરિવાર આ લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. મિત્રો, મુખ્યમંત્રીની નિર્ણયની વિશેષતાઓ, જેમાં અગાઉના પ્લોટ ફાળવવાની પ્રક્રિયા કેટલીક વહીવટી મર્યાદાઓ નડતી હતી, પરંતુ મુખ્યમંત્રીએ એ પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને ઝડપી બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ માટે જમીન ઉપલબ્ધ કરાવી છે. ગરીબ પરિવારના વસ્તીમાં વધારો લાવવાનો આ એક નક્કર પ્રયાસ છે. આ નિર્ણયથી લાખો પરિવારને પોતાના હકનું ઘર બનાવવાની તક મળશે. રાજ્ય સરકારના આ કદમથી માત્ર આવાસની સમસ્યા જ હલ નહીં થાય, પરંતુ ગ્રામીણ અર્થતંત્રમાં પણ સ્થિતિ આવશે અને ગરીબ પરિવારોને માથે છત મળતા તેઓ આર્થિક અને સામાજિક રીતે સુરક્ષિત પણ બનશે. તો મિત્રો, હાલ હજુ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ નથી થયા, પરંતુ આવનારા સમયમાં આ યોજનાના ફોર્મ ચાલુ થઈ જશે એટલે આપણા જ ચેનલમાં આનો વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાંથી ભરવું, શું તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ, બધી માહિતી આપણા વિડીયોમાં તમને મળી જાય. તો આપણે મારું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને લાઇક પણ કરી રાખો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો એટલે બધી અપડેટ તમને આવનાર સમયમાં મળી જાય અમારા આ યુટ્યુબ ચેનલના લીધે.